છઠ્ઠી ગાથામાં શુદ્ધાત્માના સ્વરૂપને જાણવાની વિધિ બતાવતા આચાર્ય ભગવાન એમ કહે છે કે જ્યારે આત્માના સ્વરૂપની ચર્ચા કરવામાં આવે છે ત્યારે આત્માને જાણવાનો પ્રશ્ન રહેતો નથી. તો જે શુદ્ધાત્માનું સ્વરૂપ છે એને જ્ઞાન જાણે અને આત્મામાં એ જ્ઞાનની અંદરમાં આત્માના દર્શન થાય એવી વ્યવસ્થા અનાદિ અનંત કાળથી જીવની સમજમાં રહેલી છે, પણ વાસ્તવિકતા નથી. કારણ કે આત્માના સ્વરૂપની વ્યવસ્થા કરતા આચાર્ય ભગવાન બીજી ગાથામાં કહે છે કે જાણવું અને પરિણમવું એવું જે આત્માનું સ્વરૂપ છે, એટલે કે એકત્વપૂર્વક જાણવું અને પરિણમવું એવું જે આત્માનું સ્વરૂપ છે. હવે એ જાણતો પરિણમે છે એવું આત્માનું સામાન્ય સ્વરૂપ છે કે એ જાણતો પરિણમે છે. જાણતો પરિણમે છે એટલે શું? એ જ્ઞાનથી જ્ઞાયક તન્મય પણ છે અને જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાય પણ છે. જાણતો પરિણમે છે નો અર્થ શું? જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાય પણ છે અને જ્ઞાનથી જ્ઞાયક તન્મય પણ છે. એનું નામ જાણતો પરિણમવું છે. જો આત્માનું સ્વરૂપ જાણતા પરિણમતાની અંદરમાં જ્ઞાનની જ્ઞાયકની સાથેની તન્મયતા હોય અને
અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનો અનુભવ હોય, એવું જો આત્માનું સ્વરૂપ હોય તો શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું હોય? આત્માના સ્વરૂપની ચર્ચાની અંદરમાં જાણવું અને પરિણમવું એ વાત સમાય છે. જાણવું અને પરિણમવું એક વાત જે મોક્ષપાળ પ્રકાશકની અંદરમાં ટોડરમલજી સાહેબે કહ્યું કે જ્યાં જ્યાં નિશ્ચયની વાત લખેલી છે તેને સત્યાર્થ માનીને એને ગ્રહણ કરવી, અને જ્યાં જ્યાં વ્યવહારની વાત લખેલી છે તેને અસત્યાર્થ માનીને છોડી દેવી. એવી રીતે જિનાગમની અંદરમાં જ્યાં જ્યાં જાણવું લખ્યું છે ત્યાં ત્યાં જો જ્ઞાન જ્ઞાયકને જાણે છે એવી વાત લખી છે તો એ જ્ઞાન જ્ઞાયકથી તન્મય છે, માટે જ્ઞાન જ્ઞાયકને જાણે છે એ વાત લખી છે, સત્યાર્થ છે. અને જ્ઞાન પરને જાણે છે એવી વાત લખી છે ત્યાં ત્યાં જ્ઞાન પરથી તન્મય ન હોવાને કારણે જ્ઞાન પરને જાણતું નથી એવો નિષ્કર્ષ સૌ કોઈ આત્માર્થીએ હંમેશા દરેક જગ્યાએ લગાડી લેવો. હવે આ જાણવાની વ્યવસ્થા છે એ તન્મયતા પૂર્વકની વ્યવસ્થા છે, અને પરિણમવાની વ્યવસ્થા છે તે અનુભવ પૂર્વક પરિણમવાની વ્યવસ્થા છે. સામાન્યપણે પરિણમન કહેતા પર્યાય લક્ષમાં આવે છે, પણ એ વાત સમજવા યોગ્ય છે કે પરિણામ કયો છો ત્યારે જ ભિન્ન ભિન્નની વાત એક સાથે ઊભી થઈ જાય છે. પરિણામ કહેતા જો તમને વિશેષ સામે આવે છે તો પરિણામ કહેતા સાથે સાથે જ્ઞાયક લક્ષમાં આવવું જોઈએ. કારણ કે પરિણામનો સ્વભાવ જ કથનચિત ભિન્ન ભિન્ન છે, તો એ ભિન્ન ભિન્નની અંદરમાં એની અભિન્નતા તત્ક્ષણ તત્સમયે લક્ષમાં આવી જોઈએ કે પરિણામ છે એ જ્ઞાયકને અનુભવતા પરિણમે છે. તો હવે જો આ સામાન્ય આત્માની વ્યવસ્થા છે, શુદ્ધાત્માની વ્યવસ્થા શું છે? શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? આત્માના સ્વરૂપની ચર્ચા અને શુદ્ધાત્માના સ્વરૂપની ચર્ચા બીજી ગાથા અને છઠ્ઠા ગાથાની વચ્ચે કરવામાં આવી છે, તો એનો કોઈ હેતુ હોવો જોઈએ. આત્માનું સ્વરૂપની ચર્ચાની અંદરમાં એ સામાન્ય જીવ પદાર્થ કેવો છે તે બતાવવું છે, અને શુદ્ધાત્માના સ્વરૂપની જ્યાં ચર્ચા કરવી છે ત્યાં સાથે સાથે શિષ્યનો બીજો પ્રશ્ન પણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. તો એ શુદ્ધાત્માની જ્યાં વાત થાય છે ત્યાં સ્વરૂપ જાણવાની વાત આવે છે, અને સ્વરૂપ જાણવાની વાત આવે છે ત્યાં શુદ્ધાત્માની વાત આવે છે. તો એ શુદ્ધાત્માના વાતની અંદરમાં તો એ શુદ્ધાત્મામાં કાંઈ જ નથી. શુદ્ધાત્માની અંદરમાં ગુણ નથી, શુદ્ધાત્માની અંદરમાં પર્યાય નથી, શુદ્ધાત્માની અંદરમાં ગુણભેદ નથી, શુદ્ધાત્માની અંદરમાં પર્યાય ભેદ નથી. એ તો શુદ્ધાત્માના સ્વરૂપની ચર્ચા થઈ, પણ જેનું સ્વરૂપ જાણવું જોઈએ એની જયારે ચર્ચા થઈ છે ત્યાં જાણવું અને પરિણમવું બંને એક સાથે ન લીધું. શા માટે? જાણવું અને પરિણમવું એ બંને વાત ત્યારે ઊભી રહે છે જ્યારે પરિણામ અને જ્ઞાનની વાત કરવામાં આવે છે, અને જ્યારે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો ત્યાં પરિણામ નથી, ત્યાં જ્ઞાન નથી, ત્યાં જ્ઞાન જ્ઞેય નથી, ત્યાં જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. તે સ્થિતિમાં જાણવું અને પરિણમવું એ બે વાતની ચર્ચાને કોઈ અવકાશ જ નથી. કારણ કે જેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી, કોને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી? તો અહીંયા કહે છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એમ નથી કીધું, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. તેને કોણ છે? કોણ છે આ તેને? આ તેને વાળી વ્યક્તિ કોણ છે?
જેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એ તેને કોણ છે? તેનો અર્થ છે જ્ઞાન. કારણ કે જ્ઞાયક ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પેલો જે જ્ઞાયક ભાવ લીધો છે એ જ્ઞાયક ભાવની અંદરમાં જ્ઞેયાકાર થવાથી જ્ઞાયક ભાવ લીધો છે, અને બીજું જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ વાત જે લખી છે એ જ્ઞાનને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તે વાત લખી છે. તો જે જ્ઞાનને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તે જ્ઞાનને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. વાત એટલી છે, અભિન્ન જ્ઞેયના વિષયની અંદરમાં ગુણની અંદરમાં ગુણને જોવાનો દ્રષ્ટિકોણ એ સાચા અર્થમાં, ખરા અર્થમાં જ્ઞાયકનું ખંડન મંડન છે. જે જ્ઞાયકમાં ભેદને ઉપજાવવામાં આવ્યા હતા, છે સાતમી ગાથાની અંદરમાં શબ્દ પડ્યો છે, જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે, તો પણ નામથી ભેદ ઉપજાવી ટીકાની અંદરમાં 5મી લીટી છે. જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવ તો અભેદ છે, તો પણ નામથી ભેદ ઉપજાવી વ્યવહાર માત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાનીને જ્ઞાન છે, જ્ઞાનીને ચારિત્ર છે. એ ઉપદેશ વ્યવહારથી છે, અને વ્યવહારથી છે એટલું જ નહીં, ભેદ ઉપજાવીને, ભેદ છે નહીં, જે ભેદ છે નહીં એ ભેદને ઉપજાવવા અને ઉપજાવીને એક નાયકની સમજ આપવી, એ સમસ્ત વ્યવહાર નહીંનું કથન છે. તો જ્યાં જ્ઞાન અને જ્ઞાયક એવું છે નહીં, ત્યાં એ ભેદને ઉપજાવવામાં આવ્યા. તો જે ભેદને ઉપજાવવામાં આવ્યા એમને એને વસ્તુનું સ્વરૂપ માની લીધું કે આત્માનું સ્વરૂપ જ્ઞાન. અને સમસ્ત સમયસારની અંદરમાં પહેલેથી છેલ્લે સુધી એનું સ્પષ્ટીકરણ કરતા ગુરુદેવ કહે છે જ્ઞાન તે આત્મા. હવે જો જ્ઞાન તે આત્મા છે તો જ્ઞાન ને આત્મા બે વાત તો છે, અને એ બંને વાત હોવા છતાં અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાન ને આત્મા નથી. જ્યાં જ્યાં જીનવાણીની અંદરમાં જ્ઞાન તે આત્મા કહ્યું છે તે ગુણથી ગુણીની ઓળખાણ આપવા માટે કહ્યું છે. જ્યાં જ્યાં જ્ઞાન તે આત્મા કહ્યું છે ત્યાં ત્યાં એકમાત્ર પ્રયોજન આત્માને સમજાવવું તે છે, ભેદમાંથી અભેદમાં લઈ જવું તે છે. પણ વાસ્તવિકતા તો એ છે જે સ્વભાવની અંદરમાં ભેદ નથી એ સ્વભાવની અંદરમાં ભેદ પાડવો અને એ ભેદ પાડીને એ અભેદ છે એવું ભેદ જ્ઞાન કરવું એ કોઈ વિધિ વિધાન હશે? કે ભાઈ પેલા તો આકાશના ફૂલ છે ને, તો આકાશના ફૂલ છે, ફૂલ છે અને એ ફૂલ આકાશના છે એવી સ્થાપના કરવી અને એ સ્થાપના કરીને આકાશના ફૂલ નથી એવું ભેદ જ્ઞાન કરવું.
જ્યાં જ્યાં જ્ઞાન તે આત્મા એમ કહેવામાં આવ્યું છે ત્યાં ત્યાં તે વ્યવહાર નહીંનો વિષય છે એમ સમજવું. કારણ કે જ્યાં ભેદ પાડવામાં આવે છે એ ભેદ તો છે નહીં, ભેદ ઉપજાયો છે અને ઉપજાવેલી વસ્તુ હંમેશા વ્યવહારની હોય છે. માટે જ્ઞાન તે આત્મા એ નિશ્ચયની વાત નથી. જ્ઞાન તે આત્મા એ વ્યવહારની વાત છે. એ ઉપજાવી કાઢેલી ઘટના છે. તો આત્મા સંબંધિત જે વ્યવસ્થાની અંદરમાં જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાન અને આત્મા નથી, તો જ્ઞાન એને આત્મા નથી, તો એ જ્ઞાન જે છે તેને છે અને તેને જ્ઞેયકૃત એટલે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જ્ઞેય છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જ્ઞેય છે અને એ જ્ઞાયકૃત અશુદ્ધતા જ્ઞાનને લાગતી નથી. જે એમ માને છે કે જ્ઞાનમાં જ્ઞાયકનું અનુભવન થાય છે, જ્ઞાનમાં જ્ઞાયકનું લક્ષ થાય છે, તો જ્ઞાન જે છે એ જ્ઞાન અને જ્ઞાયક જે છે એનું જ્ઞેય, એ જ્ઞેયનું જ્ઞાનમાં જ્ઞાન થાય છે. જ્ઞેયનું જ્ઞાનમાં જ્ઞાન થાય છે. એવી સ્થિતિ ન હોવાને કારણે જ્ઞાનને જ્ઞાયકૃત અશુદ્ધતા લાગતી નથી. જ્ઞેયકૃત એટલે જ્ઞાયકૃત. જો અહીંયા એક વાત તો સમજવા યોગ્ય છે કે આ પર જગત જ્ઞેય છે અને એ જ્ઞેયકૃત અશુદ્ધતાની ચર્ચા આ સ્થળ ઉપર બિલકુલ નથી. કારણ કે જે જ્ઞેયાકાર થવાવાળા પરિણામની અંદરમાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એ ચર્ચા હોય ત્યાં આ પર જગત જ્ઞેય અને એ જ્ઞેય જ્ઞાનની અંદરમાં પ્રસિદ્ધ થાય અને એ પ્રસિદ્ધ થાય અને એને જ્ઞેયકૃત અશુદ્ધતા ન લાગે એવી કોઈ ચર્ચાની જરૂરત જ નથી. કારણ કે એવું કઈ છે જ નહીં. જગત જ્ઞેય નથી અને જ્ઞાન એને જાણતું નથી, તો હવે જ્ઞેયકૃત અશુદ્ધતાની ચર્ચા પ્રભુ ઘણી દૂરની વાત છે. અહીંયા તો જ્ઞાન જ્ઞાન અને જ્ઞાયક એનું જ્ઞેય, એવી જ્ઞાયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. શા માટે જ્ઞાયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી? શા માટે જ્ઞાયકૃત અશુદ્ધતા જ્ઞાનને શા માટે નથી? જ્ઞાયકૃત અશુદ્ધતા જ્ઞાનને શા માટે નથી? જ્ઞાયક અને જ્ઞાન એ આખી ભેદ કલ્પના છે. હવે જે આખી ભેદ કલ્પના છે એટલે કે એક વસ્તુની બે વસ્તુ કરવામાં આવી અને એ બે વસ્તુમાં એક વસ્તુની બીજી વસ્તુને અશુદ્ધતા નથી. વસ્તુ એક છે, વસ્તુ ઉપજાવવામાં આવી બે અને પછી એકને બીજાની અશુદ્ધતા નથી. બે વસ્તુ જ નથી તો અશુદ્ધતાનો પ્રશ્ન ક્યાં છે? જો એ બે વસ્તુ હોય તો શુદ્ધતા અશુદ્ધતાનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. પણ જ્યાં વસ્તુ એક છે, જ્ઞાન જ્ઞાયક છે નહીં, એ તો અભિન્ન છે. હવે અભિન્ન છે, એ અભિન્નને ભિન્ન પાડવા અને ભિન્ન પાડીને એને અભિન્ન કરવા એ તો અશુદ્ધતા છે ભાઈ. તો એવી અશુદ્ધતા એ જ્ઞાનને શા માટે નથી? કારણ કે જ્ઞાન અને જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાયક એવા ભેદ જ્ઞાયકમાં નથી. એ જે જ્ઞાયક જે છે એ જ્ઞાનમાં, જ્ઞાયક જે છે એ જ્ઞાનમાં અભિન્ન જ્ઞેય છે
એમ નથી. નાયક જે છે એ જ્ઞાનમાં અભિન્ન જ્ઞેય છે એમ નથી. કારણ કે જ્ઞાનમાં જ્ઞાયક એ વાત આખી વ્યવસ્થાને છિતર ભીતર કરે છે. એને સ્વભાવની જે વસ્તુ સ્થિતિ છે એનો જેને અંદાજ નથી એ આવા ભેદથી નાયકને સમજવાનો પ્રયત્ન કરે છે. પણ આ ભેદની અંદરમાં નાયક કોઈ દિવસ સમજાતો નથી. સમજવાનો પ્રયત્ન છે એની અંદરમાં, પણ સમજાતો નથી. સમજાવવાનો પ્રયત્ન છે આની અંદરમાં, પણ સમજાતું નથી. એવી એ જ્ઞાનમાં જ્ઞાયક છે અને જ્ઞાન અને જ્ઞાયક છે એ બધી વાત સમજાવવાની વાર્તા છે. જે સ્વભાવની અંદરમાં નથી, સ્વભાવની અંદરમાં નથી એટલે તો તમે એમ કહો છો કે જ્ઞાયકમાં જ્ઞાન છે જ નહીં. જ્ઞાયકમાં જ્ઞાન છે જ નહીં. તારે એ સાંભળવું છે, સાંભળે. જ્ઞાયકમાં જ્ઞાન નથી. એને ભાઈ હંમેશા નીચેથી ઉપર જોવું છે, ઉપરથી ઉપર નથી જોવું. અને જેને જેને આત્મા પ્રાપ્ત થયો છે એને કોઈ દિવસ નીચેથી ઉપર નથી જોયું, ઉપરથી ઉપર જોયું છે. અને ઉપરથી ઉપરમાં નીચે કઈ દેખાતું નથી. જે ઉપરમાં પ્રસરે છે એને નીચેની સાથે કઈ સંબંધ નથી. અને જે નીચેથી જોવે છે એને આત્મા દેખાતો નથી. તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં ઉભા રહીને 22મા માળની છત જો દેખાશે જ નહીં. પર્યાયમાં ઉભા રહીને જ્ઞાયકને જુઓ, દેખાશે જ નહીં. ગુણમાં ઉભા રહીને જ્ઞાયકને જુઓ, દેખાશે જ નહીં. જ્ઞાયકમાં ઉભા રહીને જ્ઞાયકને જુઓ, નિત્ય ઉદ્યોગમાન છે, સ્પષ્ટ પ્રકાશમાન છે. એને અવલોકનની વિધિ એની પાસે જે છે એ આખી ફેરવવી પડશે. એને ખબર નથી કે જે જ્ઞાયક ભાવ છે એ જ્ઞાયક ભાવની વાતની અંદરમાં અહીંયા અભિન્ન જ્ઞેયની ચર્ચા શા માટે કરવામાં આવી છે? શા માટે કરવામાં આવી છે? કારણ કે અત્યાર સુધી એની સમજમાં એ છે કે જ્ઞાન અને જ્ઞેય શું છે? સમજમાં કે હું જ્ઞાન છું અને જગત મારું જ્ઞેય છે. હું જ્ઞાન છું અને જ્ઞાયક મારું જ્ઞેય છે. એ જ એની સમજદારી છે. અને એ સમજદારીના માટે આચાર્યદેવને જ્ઞેયાકારથી વાત કરવી પડે છે. પણ એ જ્ઞાનની અંદરમાં જ્ઞેયાકાર છે જ નહીં. જે છે જ નહીં એનાથી તમને સમજાવે એટલે ભાઈ પોરસાય કે અમારી વાત. ગુરુદેવ કહેતા તારું મોત કે છે, તને મન ભાવતી ને મન ગમતી વાત આવે છે એમાં તું પોરસાય છે તો તારું મોત કે છે. એક જ્ઞેયાકાર નામની કોઈ વસ્તુ જ નથી. ઉભો થઈ જાય છે સીટમાં, એ જ્ઞેયાકાર જ નથી. અરે ભાઈ જ્ઞેયાકાર તો નથી, પણ એ જ્ઞેયાકાર થી આગળ જ્ઞાનાકાર પણ નથી. અરે જ્ઞાનાકાર તો નથી ભાઈ, જ્ઞાન નથી. તને કોણે કીધું જ્ઞેયાકાર છે? તો કે આચાર્ય દેવ. ઠીક,
આચાર્ય દેવે જ્ઞેયાકાર કીધું એની તને ખબર છે હે? અને તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એ વાતની તને ખબર નથી. અરે ભાઈ, તારા આચાર્ય દેવની વાતની જ જો ખબર રાખવી છે અને એ વાતને જ જો તું સત્યાર્થ માને છે તો જે વાત કે છે વાતમાં ચાલે ને કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એટલે કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે જ્ઞેયકૃત અશુદ્ધતા છે. વાત મારી વાત ને તો પણ શબ્દ છે ને એ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી એમ નથી. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી એમ નથી. અને એમ લે વાત એક વાત, જ્ઞાન અને જ્ઞાયક બંને ઉભા રહેશે, જ્ઞેય અને જ્ઞાન બંને ઉભા રહેશે, જગત અને જ્ઞાન બધું ઉભું રહેશે. લે એક વાર લ્યો આ વાતને વિશે કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ ની બદલે તેમ છતાં એટલે જે જ્ઞેયાકાર થવા વાળા ભાવ છે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તેમ છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. પછી જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. લ્યો એનો અર્થ, કારણ કે લગાડો તેમ છતાં લગાડો અને એનો અર્થ કાઢો. એની અંદરમાં ત્રિકાળ અજ્ઞાન ઉભું રહેશે. ત્રિકાળ અજ્ઞાન ઉભું રહેશે કે ભાઈ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે કોને? તો કે જ્ઞેયાકાર થયેલા ભાવને. હવે જ્ઞેયાકાર થયેલા ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તેમ છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. હવે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તેમ છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે શા માટે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી? કારણ કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. અચ્છા, કારણ કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. શું કામ? એનું કારણ શું છે? કારણ કે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલે એને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. હંમેશા જ્ઞાન અને જ્ઞાયક ઉભા રહેશે, હંમેશા. એટલે જેના જ્ઞાનની અંદરમાં બે પણ રહેશે, જ્ઞાન પણ રહેશે ને જ્ઞાયક પણ રહેશે, એને જ્ઞાયક કોઈ દિવસ નહીં રહે એની ગેરંટી છે. એટલે આચાર્ય દેવે અહીંયા અભિન્ન જ્ઞેયનો વિષય ખોલ્યો છે. એ અભિન્ન જ્ઞેય પણ એટલે શું? એ અભિન્ન જ્ઞેય એટલે શું? ભિન્ન નથી એવું નહીં. ખરેખર અભિન્ન જ્ઞેયનો અર્થ જ્ઞાયક છે. પણ હવે જે ભાષામાં એ સમજે છે, કાલી ભાષામાં સમજે છે તો કાલી ભાષામાં સમજાવે છે, જ્ઞેયને સવે સમજે છે તો અભિન્ન જ્ઞેયની વાત કરે છે કે ભાઈ તું ભાવ અને જ્ઞાયક ભાવ એવું ભિન્ન ભિન્ન સમજે છે, એ જ્ઞાન અને જ્ઞાયક ભાવ એવું ભિન્ન ભિન્ન સમજે છે, એવું બે પણ ત્યાં નથી. ત્યાં તો માત્ર જ્ઞાયક છે. એ માત્ર જ્ઞાયક છે, અભિન્ન જ્ઞેય છે. માત્ર જ્ઞાયક છે, એ અભિન્ન જ્ઞેય છે. ખાલી જ્ઞાયક ની વાત આવી, જ્ઞાન અને જ્ઞાયક અભિન્ન છે એ વાત તો ન આવી. એની જે દ્રષ્ટિકોણ છે એ દરેક શબ્દ છે એ શબ્દનો શબ્દાર્થ શું છે અને એ શબ્દાર્થનો ભાવાર્થ શું છે ત્યાં સુધી જવાનો એ પ્રયત્ન નથી કરતો. અભિન્ન જ્ઞેયની વાત શેના માટે કરવામાં આવી છે? જ્ઞાયકને બતાવવા માટે. અને અભિન્ન જ્ઞેય એ જ્ઞાયકનું સ્વરૂપ છે.
અને જ્ઞાન અને જ્ઞાયક એવા ભેદ તેમાં નથી. એને કોઈ પણ હિસાબે જ્યાં ઉભો છે ત્યાંથી એને જ્ઞાયકમાં લઈ જવો છે. એ જ્ઞાયકમાં લઈ જવો છે તો એની ભાષામાં લઈ જાય છે. તો અહીં શું છે કે અહીંયા પેલા ભિન્નતા જોવે છે ને પછી અભિન્નતા કરે છે. તો એ વ્યવસ્થાની અંદરમાં ભિન્નતા નથી. તો એ વ્યવસ્થાની અંદરમાં ભિન્નતા નથી તો એનું નામ આપી દે છે અભિન્ન જ્ઞેય. પણ એ અભિન્ન જ્ઞેય એટલે બેનું એક પણ છે એવું છે. ભાઈ આ વાત તો એવી છે કે પોતાની અંદરમાં જઈને જાગવું જોશે. અત્યાર સુધી આપણે બધી જવાબદારી આચાર્ય દેવ સુધી સીમિત રાખી છે. કહેવાની પણ, સમજાવવાની પણ અને સમજવાની પણ. એ આચાર્ય ભગવાન આપ કયો ને આપ સમજો. તો હવે એમાંથી બહાર આવવું પડશે ભાઈ. અભિન્ન જ્ઞેય કહેતા એનો ભેદ ઉપર લક્ષ જાય છે. વ્યવસ્થા અભેદની છે, વ્યવસ્થા એકપણાની છે. તો અહીંયા અભિન્ન જ્ઞેયની ચર્ચા એટલે કરી છે કે એના જ્ઞાનમાં જ્ઞાન અને જ્ઞેય એવો ભેદ નીકળી જાય, ગુણ અને જ્ઞાયક એવો ભેદ નીકળી જાય માટે અભિન્ન જ્ઞેયની ચર્ચા કરી છે. અને એ અભિન્ન છે, અભિન્ન છે તો એને જ્ઞેય કરતા સૂચતા નથી. કારણ કે જે અભિન્ન છે એમાં જ્ઞાન અને જ્ઞેય એવું નથી. એમાં તો જ્ઞાયક છે, એમાં જ્ઞાન પણ નથી ને એમાં જ્ઞેય પણ નથી. એમાં તો જ્ઞાયક છે. એ જ્ઞાયક છે એનું નામ અભિન્ન જ્ઞેય છે. નામ અભિન્ન જ્ઞેય અને છે જ્ઞાયક. એને અભિન્ન જ્ઞેય તો એટલે કીધું કે તું આને જ્ઞેય સમજે છે એ જ્ઞેય નથી, આ જ્ઞેય છે. આ જ્ઞેય છે એટલે એ અભિન્ન છે. એ અભિન્ન છે એટલે જ્ઞાયક છે. એ આખી વ્યવસ્થાની અંદરમાં બે પણ અને બે પણામાંથી એક પણ, બે પણું અને એક પણું, બે પણું ને એક પણું, એ પણામાંથી બહાર નથી આવતું. તો જે પણામાં રહે છે અને પણેમાં રહે છે, જે પણામાં રહે છે એટલે કે જે પણું જે છે એ પણું સુધી જે પોતાને મર્યાદિત રાખે છે એને હંમેશા બે પણું ઉભું રહે છે. જેને બે પણું ઉભું રહે છે એને જ્ઞાયકૃત અશુદ્ધતા ચાલુ રહે છે. વ્યવહારની અંદરમાં શું કહેવાય છે ખબર છે? રાગ કર્યો એ કોને કર્યો? આત્મા એ કર્યો છે ને. અને એ વાત વ્યવહારે વાત સાચી પણ છે. જ્ઞાન અને જ્ઞાયક ઉભું રાખો છો તો એ જ્ઞાયકૃત અશુદ્ધતા છે. કારણ કે વ્યવહાર ઉભો રહ્યો. રાગ આત્માકૃત હતો અને અહીંયા અશુદ્ધતા આત્મકૃત. ભાઈને સમજાતું નથી કે એ અંતરંગમાં જવાના પ્રયત્નની અંદરમાં વ્યવસ્થાને સમજ્યા વગર જવાનો પ્રયત્ન કરે છે તો એ અંદરમાં કેટલા અનર્થને સર્જે છે. જે અનર્થ કઈ જ ન હોવા છતાં પણ એને આત્માની અનુભૂતિ પ્રાપ્ત થવા દેતા નથી. એ કઈ જ નથી. એ ખરેખર જોવામાં આવે એ અભિન્ન જ્ઞાયક છે. જ્ઞાયક છે એટલું તમે લેવામાં અભિન્ન જ્ઞેય આવી ગયું. જો તમે એ જ્ઞાયકની અંદરમાં જ્ઞાનને નથી જોતા એ અભિન્ન જ્ઞેય છે.
તમે એક નાયકની અંદરમાં ભાવને નથી જોતા તો એ અભિનય છે. અરે ભાઈ, તે જે બેપણું માન્યું છે એ બેપણાને ઉડાડવા માટે, એ બેપણાનો છેદ કાઢી નાખવા માટે અભિનયની વાત કરી છે. પણ વસ્તુની અંદરમાં બેપણું તો છે નહીં, વસ્તુની અંદરમાં તો નાયક છે. જે નાયક છે એ નાયક છે. હજી આટલા નિર્ણયની અંદરમાં જ્યાં પસીનો પડતો હોય, એટલે કે એની અંદરમાં ન સમજાય તેવું લાગતું હોય, એને આ એક ને એક વાત સાંભળવી જોઈએ જ્યાં સુધી આ વાત સહેલી ન લાગે. પછી 2 કલાક, 4 કલાક, 6 કલાક, દિવસ, મહિનો, 2 મહિના, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 1 ભાવ 2 ભાવ પ્રશ્ન નથી. આ વાત તો આ સમજવી પડશે. આજે સમજીશ તો આજે આ વાત સમજવાની છે, કાલે સમજીશ તો કાલે આ વાત સમજવાની છે, અને અનંતકાળ પછી સમજીશ તો આ વાત સમજવાની છે. જ્યાં સુધી જ્ઞાનની અંદરમાં નાયક તને દેખાશે ત્યાં સુધી નાયકના દર્શન નહીં થાય. લખી લે સોનાના અક્ષર. ટંકોત કિરણ વચનો છે કે જ્યાં સુધી જ્ઞાનમાં નાયક દેખાય છે ત્યાં સુધી નિયમથી ભેદ ઉભો રહેશે, ત્યાં સુધી નિયમથી વ્યવહાર ઉભો રહેશે, ત્યાં સુધી નિયમથી પર્યાય બુદ્ધિ ઉભી રહેશે, ત્યાં સુધી નિયમથી કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ, પરિણામની કર્તા બુદ્ધિ અને પરિણામની જ્ઞાતા બુદ્ધિ, નાયક લક્ષી કર્તા બુદ્ધિ અને નાયક લક્ષી જ્ઞાતા બુદ્ધિ. હું નાયક છું એવા વિચારની અંદરમાં પણ ઉભી રહેશે જો તને આ જ્ઞાનની વ્યવસ્થા શું છે અને નાયકની વ્યવસ્થા શું છે એનું સ્પષ્ટ, અત્યંત સ્પષ્ટ સ્વરૂપનો અંદાજ નહીં હોય. એને ક્યાં દોષ થાય છે એની ખબર પડતી નથી. એક નાયક સિદ્ધ છે, નાયક પ્રગટ છે, નાયક ઉદ્યોતમાન છે તો એને પ્રસિદ્ધ કરવા જાય છે. જ્ઞાનમાં નાયક સાથેની તન્મયતા છે એ જણાય છે તો એને જાણવા જાય છે. અનુભવાય છે એનો અનુભવ કરવા જાય છે. કોરું અજ્ઞાન છે, કોરું અજ્ઞાન. જે આખી વ્યવસ્થા નથી એ વ્યવસ્થાની અંદરમાં એક નાયકને જોવાનો પ્રયત્ન કરે, તેમાં ગુરુદેવ પણ શું કરે, કૃપાળુદેવ પણ શું કરે, ભાઈ પણ શું કરે, અને તીર્થંકર પરમાત્મા પણ શું કરે. એને ખબર આવી આટલી સ્પષ્ટ આત્માની વાત અને એટલી હદે સ્પષ્ટ કે એની અંદરમાં એને બીજું કઈ વિચારવું ન પડે. ઉપયોગને વાળવાની વાત જ જ્યાં ન રહે, એનો પ્રયત્ન એ છે કે ઉપયોગને સ્વભાવ તરફ વાળવો, ઉપયોગને સ્વભાવ તરફ વાળવો. હવે એના ઉપયોગની પરિભાષા શું છે એ ખબર નથી. ઉપયોગની પરિભાષા શું છે? ઉપ એટલે સમીપ અને યોગ એટલે પ્રવર્તવું. જે સમીપ પ્રવર્તે છે એનું નામ જ ઉપયોગ છે. જે સમીપ પ્રવર્તો જ નથી એનું નામ ઉપયોગ જ નથી. એને એક એક પરિભાષાઓની અંદરમાં વાંધા છે, કારણ કે એને સતની સામે વાંધા છે, હોવાપણાની સામે વાંધા છે, થવાપણાની સામે વાંધા છે, બધે વાંધે વાંધા જ છે. અને પછી એ કે છે કે અમારું આત્માર્પણ છે, અમારો 50 વર્ષનો પુરુષાર્થ છે, છતાં આત્માની અનુભૂતિ નથી થઈ, તો એ પર્યાયની યોગ્યતા છે. મહાસ્વચ્છંદી છો. તને ખબર છે સ્વચ્છંદની પરિભાષા? જે પરિણામની અંદરમાં અપરિણામી હોય, જે પરિણામની અંદરમાં અપરિણામી હોય, અને કેવી રીતે અપરિણામી હોય? પરિણામમાં અપરિણામી ન હોય,
જે પરિણામ એમ કહે કે હું અપરિણામી છું, એ પરિણામ છે. અને જે પરિણામની અંદરમાં પરિણામને જોવે, જે પરિણામની અંદરમાં ગુણોને જોવે, જે પરિણામની અંદરમાં પર્યાયના ભેદોને જોવે, જે પરિણામની અંદરમાં ગુણ ભેદોને જોવે, અને જે પરિણામની અંદરમાં અભિન્ન જ્ઞાયકને, અભિન્ન જ્ઞેયને જ્ઞાયક પડે ન જોવે, એ પરિણામ સ્વચ્છંદી છે. સ્વચ્છંદી એટલે શું? જે સ્વને છંદી શકતો નથી, એ સ્વચ્છંદી છે. પર્યાયે પોતાનું છાંદી નાખવું જોઈએ. છાંદી નાખવું જોઈએ તો પોતાના ભૂકા ઉડાડી નાખવા જોઈએ. તો એ પોતાના ભૂકા કેવી રીતે ઉડે કે હું આ પરિણામી છું. હવે એ રૂપે જે નથી પરિણામતું, એ સ્વચ્છંદી છે. એને આમાં ભાઈ મહેનતની જરૂરત ક્યાં છે? નાયક ઘણું પ્રસિદ્ધ છે, તો એમાં એને મહેનતની જરૂરત ક્યાં છે? જ્ઞેયકૃત અશુદ્ધતા એને નથી, તો એને મહેનતની જરૂરત ક્યાં છે? જ્ઞેયકૃત અશુદ્ધતા નથી એટલે અશુદ્ધતાનો પ્રશ્ન નથી. નાયક પણ પ્રસિદ્ધ છે તો શુદ્ધતાનો પ્રશ્ન નથી. નાયક પણ પ્રસિદ્ધ છે તો શુદ્ધતાનો પ્રશ્ન નથી. અને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી તો અશુદ્ધતાનો પ્રશ્ન નથી. તેને પ્રશ્ન કોનો છે? નથી શુદ્ધતાનો પ્રશ્ન, નથી અશુદ્ધતાનો પ્રશ્ન. અને વસ્તુ શુદ્ધતા અને અશુદ્ધતાથી રહિત છે. જે વસ્તુની અંદરમાં શુદ્ધતા અશુદ્ધતા જોવે છે, એ વસ્તુને જોતો જ નથી. વસ્તુની અંદરમાં શુદ્ધતા અશુદ્ધતા હોતી જ નથી, કારણ કે શુદ્ધતા અશુદ્ધતા બંને સ્વયં સાપેક્ષ વસ્તુ છે અને સ્વભાવ નિરપેક્ષ છે. તે નિરપેક્ષની અંદરમાં શુદ્ધતા અશુદ્ધતા આવતી જ નથી, અને સ્વભાવની અંદરમાં શુદ્ધતા અશુદ્ધતા છે નહીં. તમારે કરવાનું શું છે અને જાણવાનું શું છે, એની પ્રવૃત્તિ શું છે? જેની અંદરમાં કાંઈ પણ પ્રવૃત્તિ નથી કરવાની, જેની અંદરમાં કાંઈ પણ પ્રવૃત્તિ નથી કરવાની, એની નિવૃત્તિ કાયમ છે. કાંઈ પણ પ્રવૃત્તિ નથી કરવાની એવી નિવૃત્તિ જેની અંદરમાં કાયમ છે. હવે એમાં લક્ષ કરવાનો પ્રયત્ન કરે, એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે. એને ખબર નથી પડતી કે એ જાણતા કે અજાણતા, જાણતા કે અજાણતા એક નાયકનો અભિનય કરે છે. અને નાયકના અભિનયની અંદરમાં નાયક એના પરિણામની અંદરમાં હાજર થાય એવી અપેક્ષા રાખે છે. નાયક એવો નિકમ્મો નથી કે પરિણામ એનો વિવેક ન રાખે અને એ પરિણામની મર્યાદા રાખે. જે પરિણામ એની મર્યાદા રાખે છે, એક નાયક પરિણામની મર્યાદા રાખે છે કે એ પર્યાય જગતની અંદરમાં શોભાયમાન થાય એની મર્યાદા એ જાળવે છે. કઈ પર્યાયની? જે પર્યાય એની મર્યાદા રાખે છે. એની મર્યાદા શું છે? સીધી ટર્મ્સ છે, ક્યાં આટી ઘૂટી તો છે જ નહીં. આને ભાઈ શું છે? આખી જે વક્રતા જે છે ને, વક્રતા, એને જ્ઞાન ને જ્ઞાયક એની અંદરમાં આનંદ આવે છે. હવે જ્ઞાન ને જ્ઞાયક છે નહીં તો જણાય છે એવું પણ નથી ને જાણે છે એવું પણ નથી. જયારે તમે બે ભેદ ઉભા કરો છો ત્યારે જ્ઞાનમાં શું જણાય છે અને જ્ઞાન કોને જાણે છે એ પ્રશ્ન આવે છે. હવે જયારે જ્ઞાન અને જ્ઞાયક જ નથી, જ્ઞાયક જ છે, તો એ જ્ઞાયક જ છે તો જાણે કોણ અને જણાય શું? જણાય શું અને જાણે કોણ? એ તો તન્મય છે. તન્મય છે તો એ તન્મય છે એને શું કરવાનું છે? એને કોને જાણવાનું છે?
એમાં શું જણાય છે? અરે બે વસ્તુ નથી ભાઈ, એ જણાય છે અને જ્ઞાન જ્ઞાયકને જાણતું અનુભવતું પરિણમે છે. એ વાત તો તારા આ બધા પરિચયને છોડાવવા માટેની વાર્તાઓ હતી. ભાઈ તને પરમથી ઉઠાપવો હતો એટલે જ્ઞાનની અંદરમાં તને સ્થાપી દીધો. જ્ઞાનની અંદરમાં સ્થાપ્યો અને એમ કહ્યું કે જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ છે, જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ છે, જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ છે, જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ છે. તો એ વાતી ઉથાપવા માટે હતો. પરમાંથી ઉથાપીને પર્યાયમાં લાવવા માટે એ વાત હતી. હવે આવી ગયો પર્યાયમાં. હવે શું? તો કે હવે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞાન જ્ઞાયક ને જાણે છે. તો કે હવે ઉથાપાને થઈ ગઈ સ્થાપના. એ સ્થાપના પૂરી થઈ ગઈ ભાઈ, પ્રયોજન પૂરું થઈ ગયું. તમે કરી નાખી દેવોની સ્થાપના. બરાબર. જે વસ્તુ જ્યાં છે નહીં તે વસ્તુને ત્યાં સમજાવવા માટે, લઈ જવા માટે, એક અવલંબન આપવા માટે એક વાત કરી તો એને આખી વ્યવસ્થા એને માની લીધી. એક થી એને છોડાવો તો બીજી વાત હાથમાં આપી, બીજી વાત હાથમાં આપી તો આ જ આખી વ્યવસ્થા છે. પર્યાયમાંથી છોડાવવા માટે જ્ઞાનમાં લઈ આવ્યા તો જ્ઞાન જ્ઞાયક એ જ વ્યવસ્થા છે. અરે ભાઈ, જ્ઞાન જ્ઞાયક વ્યવસ્થા જ નથી. કોણે કીધું તને જ્ઞાન જ્ઞાયક વ્યવસ્થા છે? ભાઈ, જે વ્યવસ્થા નથી વ્યવસ્થાની તું કલ્પના કરે અને પછી એની અંદરમાં ભેદ જ્ઞાન કરે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞાન જ્ઞાયક ને જાણે છે. હવે એ ભ્રમ કાઢવા માટે આચાર્ય ભગવાને કીધું એ જ્ઞાયક અનુભવાય છે, જ્ઞાયક પ્રસિદ્ધ છે. એ જાણે છે ને, એ જાણે છે. એ વાતને કાઢવા માટે પ્રસિદ્ધ છે ની વાત. જાણવાનો પ્રશ્ન નથી. જાણવું તો તન્મયતા પૂર્વક નું હોય. પ્રસિદ્ધિની વાત શું કામ કરી? શું કામ કરી પ્રસિદ્ધિની વાત? ભાઈ, આ બધી વાત એને દોષ રૂપ દેખાતી જ નથી. અરે પ્રસિદ્ધિ સિદ્ધ છે એ વાત તું માનતો નથી માટે પ્રસિદ્ધિ અમને તને પ્રસિદ્ધ છે થોડીને બતાવો છે. અમને તો જે સિદ્ધ છે એ પૂછો. એ કેવું છે? પ્રસિદ્ધ છે ને કીધું તો જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે અને જ્ઞાયક અનુભવાય છે. જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે અને જ્ઞાયક અનુભવાય છે. શુદ્ધ પણ સ્થપાયેલા આત્માની અનુભૂતિ હોય છે. પછી અનુભૂતિ હોય છે એટલે જ્ઞાયક પ્રસિદ્ધ છે. અનુભૂતિ હોય છે એટલે જ્ઞાયક પ્રસિદ્ધ છે. એટલે કરતા બુદ્ધિ વહી ગઈ, કરતા બુદ્ધિ ઉભી રહી ગઈ. એને પ્રસિદ્ધિમાં એટલે લાવ્યા કે એ જ્ઞાયક ને અપ્રસિદ્ધ માનતો હતો. એ અપ્રસિદ્ધ માનતા હતો અને પ્રસિદ્ધિમાં લઈ આવ્યા. પ્રસિદ્ધિમાં લઈ આવ્યા એટલે એને શાંતિ થઈ ગઈ. એ જ્ઞાયક તો પ્રસિદ્ધ છે એટલે અનુભવાય છે. અનુભવાય છે એટલે એ અનુભૂતિ હોય છે અને એ અનુભૂતિ હોય છે એ હર સમયના સામાન્ય પરિણામની ત્રિકાળ વ્યવસ્થા છે કે અનુભૂતિ હોય છે એટલે આપણે અનુભવ કરવાનો પ્રશ્ન નથી. હું જ્ઞાયક છું. આ બધો સરવાળો કરીને હું જ્ઞાયક છું એવું નથી. એવું બિલકુલ નથી. પ્રસિદ્ધ છે એ વાતને સમજાવવા માટેની આ વાત હતી. જ્યાં હતો ત્યાંથી ઉઠાપવા માટેની વાત હતી. હવે પ્રસિદ્ધ છે એ વાત પણ ઉઠાપવા જેવી છે.
ખૂબ સરસ પ્રસિદ્ધ છે એ વાત તો આપવા જેવી. કેમ કે સિદ્ધ તો એ કરવું છે કે એ સિદ્ધ છે. પોતે પોતાથી સિદ્ધ હોવાથી એ સ્થાપવાનું છે. આ જ્ઞાનની વાતનું નિરાકરણ દ્રષ્ટિનો વિષય છે. આ જ્ઞાનની વાતનો નિર્ણય દ્રષ્ટિમાં એને લઈ જાય છે, ધ્યેય એને સ્પષ્ટ કરાવે છે, એનો એને અંદાજ જ નથી આવતો. નોટ કિયા જાય એટલે ક્લિયર નિર્ણય કરવા માટે છે કે ધ્યેય આવી જાય. ભાઈ તને અભિન્ન જ્ઞાનની વાત અમે શા માટે કરી? અભિન્ન જ્ઞાનમાં રહેવા માટે. જ્ઞાન જ્ઞાયક એક છે, જ્ઞાન જ્ઞાયક એક છે, જ્ઞાન જ્ઞાયક એક છે. ગાંડો છું. અત્યાર સુધી જાણનાર જણે છે એની મોપાટ લેતો હતો. કારણ વિજ્ઞાન જ્ઞાયક એક છે એની મોપાટ લઈશ એમ નથી. ભાઈ જ્ઞાનીઓની એટલી નિષ્કારણ કરુણા છે ને, અને એમાં પણ તીર્થંકરના દ્રવ્યો હોય પોતાનું માથું પટકીને પણ પેલો સામેવાળાનું કલ્યાણ થાય એવા ઉપદેશો આપ્યા કરે. અને આ ત્યાંથી આગળ વધવા માટેનો એક પણ પ્રશ્ન લઈને ન જાય. શું કરે પછી? એક ને એક વાત કર્યા કરે ને. આજે એની પાસે ઉપાય શું? હવે આ વાતને તમે હજમ કરો છો એવું પ્રમાણ તમે જઈને આપો. એની આગળનો એક પ્રશ્ન પૂછો તો એ વધારે આગળની વાત ખોલે. પણ મુનિરાજને શું છે? જંગલમાં બેઠા છે, દુનિયાથી આઘા છે, પોતાના બાદશાહની પાસે છે. માનો તો એ છે, ન માનો તો એ છે, સમજો તો એ છે, ન સમજો તો એ છે. વસ્તુ વ્યવસ્થા આવી છે એ પ્રસિદ્ધ છે. એ નાયકનું સ્વરૂપ નથી. પ્રસિદ્ધ છે નાયકપણું પ્રસિદ્ધ છે, નાયકપણે પ્રસિદ્ધ છે. નાયક છે જ નહીં. એક નાયક છે જ નહીં. એ તો ઉથાપવા જેવી વાતો છે. સ્થાપવા જેવી વાત તો એ છે કે હું સ્વયં પોતાથી જ સિદ્ધ હોવાથી પોતાથી સિદ્ધ છું. હું સિદ્ધ છું, હું નાયક છું. એટલી વાત જ્ઞાનના જોડે નહીં. અરે વાહ, બહુ સુંદર. એને ભાઈ દરેક વાતને અપેક્ષાઓ આપીને એક ગુણનો દ્રષ્ટિકોણ આપીને આખી વસ્તુને એટલી બધી ક્ષીણ કરી નાખી છે કે એ ક્ષીણ કરવાથી એનું જે વજન એને જે આવવું જોઈએ, એની ગરિમા એને જે આવી જોઈએ, એનો મહિમા જે એને ભાસવો જોઈએ, એનું ભાવ ભાષણ જે એને થવું જોઈએ, એ એને થતું. એ અત્યાર સુધી નાયક પણ પ્રસિદ્ધ છે એ ચર્ચા થતી હતી તો બહુ મજા આવતી હતી. વૈજ્ઞાનિક અશુદ્ધતા નથી અને નાયક પણ પ્રસિદ્ધ છે. વૈજ્ઞાનિક અશુદ્ધતા નથી અને નાયક પણ પ્રસિદ્ધ છે. પણ એ વાતનો સાર શું છે? એ વાતનો સાર શું છે એનો એને કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. તમે એક જગ્યાથી હે આચાર્ય ભગવાન આપણે ઉપાડતા ગયા અને બીજી જગ્યાએ સ્થાપતા ગયા, બીજી જગ્યાએ ઉપાડતા ગયા, ત્રીજી જગ્યાએ સ્થાપતા ગયા. તો આ પ્રસિદ્ધ છે એની અંદર આપણે શું કેવું? તો કે એ વાત પણ અમે ઉથાપવા માટે જ કહી, સ્થાપવા માટે નથી કહી. સ્થાપવા જેવો તો એકમાત્ર તારો નાયક ભાવ જે ત્રિકાળ સ્થપાયેલો છે, એ સ્વયં પોતાના સ્વભાવથી સિદ્ધ છે. એવો જ એક નાયક એક ભાવ છે. તે હું છું. એને જ્ઞાનની વાત પણ પોસાતી સાપેક્ષતા છે. સાપેક્ષતા છે. નિરપેક્ષ સ્વભાવની અંદરમાં સાપેક્ષતાની વાત પોસાતી નથી. મુખ્ય ગુણ થાય છે એ વાત પોસાતી નથી. મુખ્ય અમને ન જોઈએ, અમને તમારું સર્વસ્વ જોઈએ. અમને મુખ્ય નથી. મુખ્ય છે તો ગુણ પણ બીજું કઈ છે. જ્ઞાનમાં નાયક મુખ્ય છે તો જ્ઞાનમાં ગુણ પણ બીજું કઈ છે. અમને જેની અંદરમાં ગુણ પણ ઉભું રહેતું હોય એવું સ્વરૂપ અમને નથી જોયું. અમને તો જે અમારું સર્વસ્વ
સર્વસ્વ, એ અમારું સર્વ હોય અને એ અમારું સ્વ હોય. સર્વ હોય અને સ્વ હોય એવું સર્વસ્વ અમને જોઈએ છે. એ સર્વસ્વ શું છે? હું જ્ઞાયક છું. પોતે પોતાથી જ, પોતે જેની અંદરમાં જ લાગતો હોય, પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી એની અંદરમાં જ એક વખત આ વાત ચોખ્ખી થઈ ગઈ એટલે અહીંયા ઈ ઉભો રહેતો નથી. પણ આ વાત ચોખ્ખી ન થાય અને અહીંયા ઉભો રહી જાય ઇમ્પોસિબલ છે. દ્રષ્ટિના વિષયની અંદરમાં આવવા માટે એનું જે પીઠબળ છે કે જે નાયક 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 એટલી હદે મુખ્ય કરાવતો ચાલ્યો જાય કે જેની અંદરમાં નાયક પ્રસિદ્ધ છે એ વાત પણ ન પોસાય. બરાબર, એ વાત પણ ન પોસાય. નાયક અનુભવાય છે એ વાત ન પોસાય. બરાબર, ત્યારે નાયક અનુભવાય છે એ વાત નથી પોસાતી પ્રભુ. એ નાયક અનુભવાય છે એટલે શું? હું તો અનુભવ મૂર્તિ છું. જે અનુભવાય છે એને સાથે મને જ્યાં અનુભવાય છે, જેને અનુભવાય છે, જેને અનુભવાતો હોય એને અનુભવાતો હો. સામાન્ય પરિણામ ને અનુભવાતો હોય તો અનુભવાતો હો, વિશેષ ને ન અનુભવાતો હો તો ન અનુભવાતો હો, વિશેષ ને અનુભવાતો હો તો અનુભવાતો હો. મને શું? બહુ સુંદર. હું તો અનુભૂતિ સ્વરૂપ છું. હું તો અનુભવ મૂર્તિ છું. હું તો નાયક મૂર્તિ છું. હું આનંદ મૂર્તિ છું. ભાઈ, જ્યાં એના આનંદની ઉપર લક્ષ પડે છે તો દુઃખનો જન્મ થાય છે. આનંદ મૂર્તિ ઉપર લક્ષ પડે છે તો આનંદનો જન્મ થાય છે. એ સિદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ છું તો એ પ્રસિદ્ધ થઈ ગયું. એને ભાઈ આખી જે વિધિ વિધાન જે છે ને એ વિધિ વિધાનની અંદરમાં એનું વજન ક્યાં પડવું જોઈએ, એ વજન ક્યાં પડવું જોઈએ એ વાત મહત્વની છે. જ્યાં સુધી વજન પડતું નથી ત્યાં સુધી હજી ક્રમે પણ જ્ઞાયક છે અને જ્ઞાયક છું એવું થતું નથી. કારણ કે એની જે વજનની જે ચરમ સીમા જે છે એ ચરમ સીમા એ છે કે એનું માત્ર વજન, એકાંતે વજન, સર્વતા વજન જ્ઞાયક ઉપર રહેવું જોઈએ. એની અંદરમાં જ્ઞાન અપેક્ષાઓ નહીં. જ્ઞાન અપેક્ષા જ્ઞાયકની અંદરમાં વજન ઉભું રહી શકતું નથી. કારણ કે જ્ઞાન સ્વયં પોતે સ્વભાવથી અનેકાંતિક છે. એ અનેકાંત જ્ઞાનની અંદરમાં એકાંત માત્ર કાર્યકારી હોય છે અને માત્ર એકાંત જ્ઞાનમાં હોતું નથી. એની અંદરમાં તો સાપેક્ષ એકાંત હોય છે. સાપેક્ષ એકાંત હોય છે. નિરપેક્ષ એકાંત તો એકમાત્ર દ્રષ્ટિના વિષયની અંદરમાં, એકમાત્ર શ્રદ્ધાના વિષયની અંદરમાં, એકમાત્ર જ્ઞાયક એ સ્વરૂપની અંદરમાં હોય છે, જેની અંદરમાં એને કાંઈ જ નથી પોસાતું. હું મારા સ્વભાવથી સ્વયં અનાદિ અનંત સિદ્ધ છું એવું કેવું પણ જેની અંદરમાં પોસાતું નથી. પ્રમત અને અપ્રમતના ભેદોથી રહિત છું એવું કેવું પણ જેની અંદરમાં પોસાતું નથી. જ્ઞાન દર્શન અને ચારિત્ર મારામાં નથી એવું કેવું જેનામાં પોસાતું નથી. એવો જે જ્ઞાયક એક ભાવ છે તે હું છું, તે હું છું, તે હું છું, તે હું છું. બસ એ આવું પેનાપન કે જે પેનાપનની અંદરમાં જ્ઞાનની મધ્યસ્થતા ન છૂટે, જ્ઞાનની મધ્યસ્થતા ન છૂટે. જ્ઞાન સ્વભાવ જેવો છે એવો સ્વભાવ લક્ષમાં આવે, વજન ના આવે, વજન ના આવે પણ લક્ષમાં તો આવે. અને વજન એટલું શ્રદ્ધાના વિષયની અંદરમાં આવે, એટલું શ્રદ્ધાના વિષયની અંદરમાં
અને એ એવું વજન આવે કે જાણે આ ન જ હોય, આ ન જ હોય. અને એ વજનની અંદરમાં એ કહે છે કે આત્મામાં ગુણ નથી. બરાબર. એટલે એનો અર્થ ગુણ નથી એમ નથી ભાઈ. તું સમજ ભાઈ, થોડીક વાત સમજ, ધીરો થઈને વાત સમજનાર. જેને પોતાના નાયક નું વજન છે એને બાકી કઈ પણ વજન નથી, બાકી કોઈનું વજન નથી. ચાહે જ્ઞાન કેમ નથી, ચાહે દર્શન કેમ નથી, ચાહે ચારિત્ર કેમ નથી, ચાહે કેવળ જ્ઞાનની પર્યાય કેમ નથી, એને એની સાથે સંબંધ શું છે? હો તો હો, ન હો તો ન હો, અપૂર્ણ હો તો હો, સંપૂર્ણ હો તો હો. હું તો સ્વભાવથી સંપૂર્ણ છું. હું જે સ્વભાવથી સંપૂર્ણ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, એની મસ્તીની અંદરમાં એ મસ્ત રહે છે. બરાબર. જ્ઞાનમાં જ્ઞાયક નું અનુભવન હોય તો ભલે, જ્ઞાનમાં જ્ઞાયક નું અનુભવન ના હોય તો ભલે. એ જ્ઞાન ને ખબર, એ હેડેક જ્ઞાન નો છે, એ દુખાવો જ્ઞાન નો છે, મારો નથી. બહુ સુંદર. હું તો જ્ઞાયક મૂર્તિ છું. એને પોતાની અંદરમાં મૂર્તિ પણ દેખાય છે. એ મય, નાયક મય આખો આત્મા. એનાથી ઓછી કોઈ પણ વાત જેને પોસાતી નથી, પોસાતી જ નથી. જે જ્ઞાની હોય, જ્ઞાનની વાત કરી હશે, એમાં બહુ એને આનંદ આવતો હશે. એક વખત એના હૃદયને જોઈને અડી જોઈએ કે કેટલું રોઈને એ વાત કરે છે. ભાઈ, તને ખબર નથી એની કરુણાની, તને ખબર નથી એના અંતઃકરણની. એ તારા કોઈ ધન્ય ભાગ છે કે એના જ્ઞાનની વાત કરી છે. બાકી જેને સંસારની પૈડી નથી એ કોઈ દિવસ જ્ઞાનની વાત કરતા નથી. આ વાત સોનાના અક્ષરે હતી. જોઈ લ્યો સુગાનીજીને, જોઈ લ્યો. આ શસ્ત્રમાં આમ આવ્યું છે, કેવળ જ્ઞાન થશે ત્યારે જોઈ લેશું. પહેલી જ નથી એને કઈ જગતની. કોઈ માનો તો શું, ન માનો તો શું, તમને આત્મા જણાય તો શું, તમને આત્મા ન જણાય તો શું, મને શું? હું તો જ્ઞાયક છું. બસ હું પોતાની મસ્તીમાં મસ્ત રહ્યો. તમે નિશ્ચય ભાષી કહો તો પણ ભલે, નિશ્ચયનો અભ્યાસી કહો તો પણ ભલે, અને જે કેવું હોય તે કહો, મને શું નથી. પોતાની મસ્તીમાં મસ્ત રહે. એવી એ પુરુષોની મસ્તી અને પોતાના સ્વભાવની અસ્થિનું જોર હોય છે. એને પોતાના સ્વભાવની અસ્થિ પાસે બીજી કોઈ વાત મંજૂર જ નથી. જ્ઞાનનું સવિકલ્પ પણ એને મંજૂર જ નથી. એટલે એ નથી એમ નથી, મંજૂર નથી. એનો એને સ્વીકાર નથી. એટલે એ નથી એમ નથી, એવો સ્વીકાર નથી. એની ઉપર વજન પૂર્વક નો સ્વીકાર નથી. વજન તો એક નાયક ભાવ. આવી વસ્તુ વ્યવસ્થા છે, અને આવી વસ્તુ વ્યવસ્થા સૌ કોઈને પ્રાપ્ત હોય